જય માતાજી મિત્રો. તો મિત્રો તમે 2025માં સોશિયલ મીડિયામાં કામ કરો છો, એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં. તો મિત્રો તમને એટલી તો ખબર હશે કે અત્યારે ટ્રેન્ડિંગમાં એઆઈ ચાલે છે અને દરેક જગ્યાએ મિત્રો એઆઈનો ઉપયોગ થાય છે, બરાબર. વોઇસમાં, વિડીયો જનરેટ કરવામાં, દરેક જગ્યાએ મિત્રો. તો મિત્રો તમે પણ જો તમારી શોર્ટ વિડીયો વાયરલ નથી થતી તો આ વિડીયો જોશો તો મિત્રો 30 દિવસમાં તમારી શોર્ટ વિડીયો 100% વાયરલ થશે. પરંતુ મિત્રો ક્યારે હું કહું એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, મારી વિડીયોમાં મિલિયન્સમાં વ્યૂઝ જોવા મળશે તમને. કારણ કે મિત્રો તમે 2025માં એઆઈનો યુઝ નથી કરતા તો તમે 2000 વર્ષની સાલમાં જીવો છો એમ કહી શકાય. કારણ કે એક કહેવત છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે કે જેટલું પરિવર્તન આવે એટલું આપણે એને એક્સેપ્ટ કરવું ને એ પ્રમાણે આપણે કામ કરવું જરૂરી છે. એટલે 2025માં અત્યારે એઆઈ ચાલે છે તો એઆઈનો આપણે ઉપયોગ કરીને શોર્ટ વિડીયોને આપણે મિત્રો 100% વાયરલ કરી શકીએ છીએ. તો શોર્ટ વિડીયો કઈ રીતે વાયરલ કરવો અને એઆઈનો કઈ રીતે ઉપયોગ કરવો એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. અને મિત્રો એઆઈની મદદથી એટલું જબરજસ્ત અટ્રેક્ટિવ અને ટ્રેન્ડિંગ હેશટેગ મળશે કે તમે એકદમ ખુશ થઈ જશો, બરાબર. અને તમારે કશું નહીં કરવાનું મિત્રો, એનાથી કોપી કરીને તમારી જે વિડીયો છે એમાં ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ જ કરવાનું છે. ખાલી આટલું જ કામ કરવાનું છે, એ પણ 10-15 દિવસ. અને મિત્રો એના માટે ઘણી બધી એઆઈની એપ્લિકેશનો છે, પરંતુ મિત્રો હું ChatGPT તમને સજેસ્ટ કરીશ, કારણ કે એકદમ સિમ્પલ રીત છે, બરાબર. તો મિત્રો એના માટે તમારે આ વિડીયોને પૂરેપૂરો જોવો પડશે અને તમારે ટોટલી માહિતી સમજવી પડશે. જો મિત્રો તમે વિડીયો સ્કીપ કરશો તો તમે એક પણ પોઈન્ટ મિસ કરી જશો, જેથી તમને પછી પ્રોબ્લેમ થશે, બરાબર. અને તમે કહેશો કે વિડીયો વાયરલ ના થાય. તો વિડીયો મિત્રો જો લાંબો થાય તો પૂરેપૂરો જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળશે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું તમને એક વિનંતી કરીશ, જો તમને મિત્રો વિડીયો ગમે, માહિતી ગમે તો જલ્દી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. અને જો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આવનારી દરેક નવી યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મિત્રો તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી અને જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને હું તમને બતાવું કે આપણે ટ્રેન્ડિંગ હેશટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન કઈ રીતે એઆઈની મદદથી મેળવી શકીએ છીએ. ચાલો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ અને સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી ChatGPT એપ્લિકેશનને જો ના હોય તો તમે ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે ChatGPT છે એને ઓપન કરીશું. તો એના પર ક્લિક કરશો તો મિત્રો આ રીતે રજિસ્ટ્રેશન માગશે. તમે કરવું હોય તો તમે કરી શકો છો ગૂગલથી, બરાબર. અને ના કરવું હોય તો બી કરી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું છે, તો તમારું જે વિડીયો છે એનું ટાઇટલ તમારે બહુ નહીં લખવાનું, ખાલી એને તમારે એટલું તો અંદાજ હોય કે આ રીતે લખવું છે તો એ રીતે તમારે લખી દેવાનું. મેં અહીંયા લખી દીધું કે દો મહેનતી બેલ ઓર ભાલુ. તમે હિન્દીમાં લખશો કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં એનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં. અને નીચે આ રીતે લખી દેવાનું છે कि ये मेरी शॉर्ट वीडियो का टाइटल है, इसे अट्रैक्टिव लिखो और ट्रेंडिंग में हैशटैग दो, बराबर. અને તમે ગુજરાતીમાં લખશો કે આ મારું શોર્ટ વિડીયોનું ટાઇટલ છે, તમે અટ્રેક્ટિવ ટાઇટલ લખો અને ટ્રેન્ડિંગ હેશટેગ આપો તો પણ ચાલશે, બરાબર. પછી એ રીતે લખીને તમારે અહીંયા આ એરો દેખાય છે, તમે જોઈ શકો છો આ એરો, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો આ ચોકડી મારી દેવાનું. પછી જોઈ શકો છો મિત્રો અહીંયા તમે આ તમારું છે ટાઇટલ અને આ છે ટ્રેન્ડિંગ હેશટેગ મિત્રો, બરાબર. અને જો તમારે આ ટાઇટલ ના લખવું હોય તો પછી તમારે શું કરવાનું છે, તો અહીંયા આ મેસેજ ચેટનું છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા ક્લિક કરવાનું અને અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું મોર ટાઇટલ, બરાબર. મોર ટાઇટલ કરીને તમારે આના પર ક્લિક કરી દેવાનું, બરાબર. આ કેન્સલ કરી દેવાનું. પછી જોઈ શકો છો મિત્રો મોર ટાઇટલ કરીને આ રીતે કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો તમને કેટલા 7 અટ્રેક્ટિવ ટાઇટલ જોવા મળશે અને અહીંયા ટ્રેન્ડિંગ હેશટેગ મિત્રો. તો મિત્રો તમારી જે વિડીયો છે, તમારે જે રિલેટેડ વિડીયો હોય એ તમારે એ રિલેટેડ અહીંયા તમને ટાઇટલ જોવા મળશે. તો અહીંથી મિત્રો તમારે કોપી કરીને તમારા જે વાઇટ સ્ટુડિયો છે એને ઓપન કરીને એ તમારે પેસ્ટ કરી દેવાના છે ખાલી. તો કોપી કઈ રીતે કરવા એ બતાવી દો મિત્રો.
તો અહીંયા જે આ ટાઇટલ છે એને તમારે ક્લિક કરી રાખવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જોઈ શકો છો સિલેક્ટ ટેક્સ્ટનું જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. પછી મિત્રો અહીંયા તમારે આ રીતે કોપી કરી લેવાના છે. જોઈ શકો છો આ રીતે કોપી કરીને આ રીતે સિલેક્ટ કરીને કોપી કરીને તમારે YT સ્ટુડિયો ઓપન કરી દેવાનો. YT સ્ટુડિયો ઓપન થાય છે મિત્રો. આ પહેલી વિડીયો છે એના પર ક્લિક કરીને અહીંયા લખ્યું જ છે, અહીંયા કરી દઉં છું મિત્રો તમને સમજાવવા માટે. તો અહીંયા છે આ ટાઇટલ, તો એ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે બરાબર, જે આપણે કોપી કર્યું એ રીતે મિત્રો. પછી અહીંયા આ જે હેશટેગ છે એને બી આ રીતે દબાઈ રાખીને કોપી કરીને આપણે એમાં વિડીયોમાં જઈ YT સ્ટુડિયોમાં અહીંયા આ રીતે અહીંયા બી લખી શકો છો. અને તમારે ડિસ્ક્રિપ્શન છે એમાં તમારે અહીંયા આવીને અહીંયા પેસ્ટ કરી દેવાના બરાબર. આ રીતે પેસ્ટ કરી દેવાના અને અહીંયા સેવનું જે ઓપ્શન છે આ જોઈ શકો છો, સેવનું ઓપ્શન એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે સેવ થઈ જશે. તો આ રીતે મિત્રો તમારે કામ કરવાનું છે. એઆઈનો આ રીતે તમારે ઉપયોગ કરવાનો છે ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો તમને મેં લાઈવ પ્રૂફ બતાવ્યું કે આપણે કઈ રીતે એઆઈનો ઉપયોગ કરીને આપણી જે વિડીયો છે એનું ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શન મેળવી શકીએ છીએ. તો આ રીતે મિત્રો તમારે 10 થી 15 દિવસ કામ કરવાનું છે. મિત્રો હું તમને ગેરંટી આપું છું કે 10 થી 15 દિવસ આ રીતે કામ કરશો તમારી વિડીયોમાં તો 100% મિત્રો તમારી વિડીયો વાયરલ થશે અને વ્યૂઝ પણ સારા આવશે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે બરાબર. તો ઝડપથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. જય હિન્દ, વંદે માતરમ.